યુવાઓએ કરી યોગ દિવસની ઉજવણી। કોરોના મહામારીમાં યોગથી ફાયદો થયાનો યુવાઓએ મત વ્યક્ત કર્યો છે। યોગ કરવાથી શારીરિક સ્વાસ્થ્ય સારું રહેતું હોવાનો પણ મત વ્યક્ત કર્યો છે। યુવાઓ માનતા થયા છે કે સ્વાસ્થ્ય માટે સમય ફાળવવો જરૂરી છે। તો આ વિશે જ વધુ માહિતી માટે આપણી સાથે અમદાવાદથી સંવાદદાતા દિવ્યા ચૌહાણ જોડાઈ ચૂક્યા છે, તેમજ વડોદરાથી પણ સંવાદદાતા માનુ ચાવડા જોડાઈ ચૂક્યા છે। સૌપ્રથમ દિવ્યા, આપની પાસે આવવા માંગીશ। આજે 21 જૂન એટલે કે યોગ દિવસ છે અને સમગ્ર વિશ્વમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે। ખાસ આપણા અમદાવાદી મિત્રોની વાત કરવામાં આવે તો ખાસ કોરોનાની મહામારીથી બચવા માટે પણ યોગ ખૂબ જ જરૂરી છે। તેઓ કઈ રીતે યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે? प्रतिपाल विश्व योग दिवस ની આજે ઠેર ઠેર ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। વર્ષો જૂની જે ઋષિ મુનિઓ દ્વારા યોગની ભેટ સૌ કોઈને મળી છે અને યોગને લઈને અલગ અલગ આસનો લોકો ઘરે કરતા હતા, પરંતુ જ્યારથી કોરોનાની મહામારી ચાલી ત્યારથી લઈને અત્યાર સુધીમાં લોકો યોગ પ્રત્યે અવેરનેસ લોકોમાં આવી છે, લોક જાગૃતિ પણ આવી છે। ત્યારે અમદાવાદીઓ દ્વારા પણ આજે વિશ્વ યોગ દિવસનું સેલિબ્રેશન છે તે અમદાવાદમાં કરવામાં આવી રહ્યું છે। વરસાદી માહોલના કારણે ક્લાસ પર જ યંગસ્ટર્સ દ્વારા યોગના ડેની આજના દિવસની જે ઉજવણી છે તે કરવામાં આવી રહી છે। અનોખો દિવસ, અલગ અલગ સેલિબ્રેશન અમદાવાદમાં થતા હોય છે, ત્યારે અમદાવાદીઓ દ્વારા પણ આજે યોગ ડેની ઉજવણી છે। સાથે જ યોગ દ્વારા લોકોને બચવા માટે કેવી રીતે હેલ્થ બેસ્ટ રાખવી તેને લઈને આપણી પાસે યોગ ગુરુ છે, એમની પાસે બી પૂછવા માંગીશું કે આજના દિવસે યોગ ડેનું સેલિબ્રેશન કેવી રીતે કરવામાં આવી રહ્યું છે। નમસ્તે, ધીસ ઇઝ રુજુસ ફિટનેસ એન્ડ અમે લોકો આજે જે ઇન્ટરનેશનલ યોગા ડે છે એમાં યોગ કરીને યોગ ડેનું સેલિબ્રેશન કરી રહ્યા છીએ। સૂર્ય નમસ્કાર કરવાના છીએ, સૂર્ય નમસ્કારમાં ડિફરન્ટ વેરિએશન્સ કરવાના છીએ, થોડા પાવર યોગા કરવાના છીએ અને જે યોગા પોઝિસ આપણને અત્યારે કોરોનાની મહામારીમાં લંગ્સ અને હાર્ટને સ્ટ્રોંગ કરવામાં હેલ્પફુલ થાય છે એ બધા પોઝિસનું નોલેજ હું મારા બધા જ ક્લાયન્ટ્સને આપી અને એમને રિક્વેસ્ટ કરવાની છું કે એવરી ડે એ આ પ્રેક્ટિસ કરે। આજના દિવસે લોકોને પણ શું મેસેજ પાસ ઓન કરશો પોતાની હેલ્થ માટે, કેમ કે જનતા પણ આજની વ્યસ્ત લાઈફમાં કદાચ યોગ કરતી નથી? ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે આટલી મહામારીમાંથી આપણે બધાએ એ તો શીખવાનું જ છે કે ગમે તે હોય, તમે તમારી દરેક વ્યક્તિએ 10 મિનિટ માટે તમારા પોતાના માટે એના પોતાના માટે ટાઈમ ફાળવવો જ જોઈએ અને એમાં યોગા એ સૌથી અસરકારક અને સૌથી સરસ હેલ્ધી રહેવા માટેની પદ્ધતિ છે। એટલે 10 મિનિટ તો 10 મિનિટ પણ એવરી ડે યોગા કરવું જોઈએ। કોવિડની મહામારી ચાલી રહી છે તે દરમિયાન કયા યોગ સૌથી વધારે બેસ્ટ ગણવામાં આવતા હોય છે? આ કોવિડમાં જે બ્રીધિંગ પેટર્નને સ્મૂધ કરે કે સ્ટ્રોંગ કરે એવા યોગ ખૂબ સારા કહેવાય। એમાં પ્રાણાયામ, અનુલોમ વિલોમ, કપાલભાતી, ભામરી એ બધા જ જે પ્રકાર છે યોગના જ એક પ્રકાર છે, એ ખૂબ સુંદર અને ખૂબ અસરકારક સાબિત થયા છે। યોગ નાના બાળકોથી લઈને તમામે સરળતાથી કરવા જોઈએ, એની માટે કયું યોગાસન મહત્વનું ગણાતું હોય છે કે જે સરળતાથી સૌ કોઈ કરી શકે? સૌથી સરસ બાલાસન એટલે કે ચાઇલ્ડ પોઝથી તમે ચાલુ કરી શકો, એના પછી બટરફ્લાય છે, ભુજંગાસન છે। આ બધા જે બેસિક આસનો છે જે તમારા બોડી પોસ્ચરને ઇમ્પ્રૂવ કરે છે, તમારા ફિઝિકલ ગ્રોથને ગ્રો કરવામાં, ચાઇલ્ડ હો ત્યારે ગ્રો કરવામાં હેલ્પ કરે છે। એટલે તમે આ બધા આસનોથી યોગ કરવાની શરૂઆત કરી શકો। એટલે જરૂરથી આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે, અમદાવાદમાં પણ આ જ રીતે અનોખી રીતે તમામ લોકોએ યોગાસનો કરવા જોઈએ, યોગ માટે અવેરનેસ આવી જોઈએ તે મેસેજ સાથે યોગ ડેનું અમદાવાદમાં સેલિબ્રેશન છે તે કરવામાં આવી રહ્યું છે। ઠેર ઠેર અમદાવાદમાં યોગ ડેની સેલિબ્રેશન છે તે ઉજવણી હોય તેવી નજારો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે। પ્રતિપાલ જી, ચોક્કસથી દિવ્યા, આપ જોડાયેલા રહીશું। વડોદરાથી આપણી સાથે સંવાદદાતા માનુ ચાવડા પણ જોડાઈ ચૂક્યા છે। માનુ, જણાવશો કે વડોદરામાં પણ જે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, શહેરમાં વિવિધ સ્થળોએ યોગા અભ્યાસનું આયોજન કરાયું છે અને 38 જગ્યાએ યોગ શિબિરનું પણ આયોજન છે। માનુ, શું વિગતો? પ્રતિપાલ, વિશ્વ યોગ દિવસ નિમિત્તે આજે વડોદરા શહેરની અંદર પણ 38 જેટલી જગ્યાઓએ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। વિવિધ જગ્યાએ વિવિધ વર્ગના લોકો છે અત્યારે વહેલી સવારથી યોગ અભ્યાસમાં જોડાયા છે। જોઈ રહ્યા છો અત્યારે ભારતીય સિંધુ સમાજની મહિલા વિંગ છે એના યોગ અભ્યાસ ચાલી રહ્યા છે। શાસક પક્ષના નેતા છે અલ્પેશ લિંબા છે, એમની ઉપસ્થિતિમાં અહીંયા
આ યોગનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. યોગ અને પ્રાણાયામ દ્વારા તમારું જે આરોગ્ય છે સારું રહી શકે એના માટે ખૂબ જ યોગનો અભ્યાસ કોરોના દરમિયાન લોકોએ કર્યો છે. અત્યારે આપ જોઈ રહ્યા છો બહેનો છે યોગનો અભ્યાસ કરી રહ્યા છે. સૂર્ય નમસ્કાર દ્વારા આ યોગ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. વડોદરા શહેર ભાજપ દ્વારા વિવિધ 34 જેટલા સ્થળોએ આયોજન કરવામાં આવ્યું હતું અને દરેક પદાધિકારીઓ છે એમને જવાબદારી પણ સોંપવામાં આવીને આ તમામની હાજરીમાં અત્યારે યોગ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. શહેરના વિવિધ સ્થળોએ આજે વરસાદી વાતાવરણ છે તો પણ યોગનું આયોજન કરી અને યોગ અભ્યાસ કરવામાં આવી રહ્યો છે. મહિલાઓ છે એ મોટી સંખ્યામાં યોગ અભ્યાસ માટે જોડાય છે. કોરોનાની મહામારીમાં જ્યારે શરીરને તંદુરસ્ત રાખવા માટે, મનને તંદુરસ્ત રાખવા માટે યોગના અભ્યાસનો સહારો લેવામાં આવી રહ્યો છે ને એ પ્રમાણે અત્યારે મોટી સંખ્યામાં બહેનો છે યોગમાં જોડાય છે. ભારતે યોગને વૈશ્વિક ઓળખ આપી છે અને આખા વિશ્વની અંદર વિશ્વ યોગ દિવસ તરીકે આજના દિવસને મનાવવામાં આવે છે. ત્યારે વડોદરા શહેરની અંદર હજારોની સંખ્યામાં ભાઈઓ બહેનો છે આ યોગ શિબિરમાં જોડાયા છે. પ્રતિપાલ. જે ચોક્કસથી આભાર માનું આપનો અને દિવ્યા આપનો પણ.